નમસ્કાર દર્શક મિત્રો, હું નમીરા સૈયદ વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ સમાચાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના છે। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન લાવવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષ મહેતા હસ્તે કરવામાં આવ્યું। ડભોઈ નગરના રોડ રસ્તા સાફ સફાઈ માટે 13 ને 14મું નાણાં પંચની ગ્રાન્ટમાંથી કિંમત 48,50,000માં લાવવામાં આવ્યું। ચેરમેન સોનલ કે સોલંકી તથા પાલિકાના સભ્યો અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમવાર ડભોઈ પાલિકા દ્વારા સ્વીપર મશીનની ખરીદી કરવામાં આવી હતી। ડભોઈ ખાતે અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે। રિપોર્ટર જુનેદ ખત્રી, ડભોઈ। આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વીપર મશીન લાવવામાં આવ્યું છે 13મું 14મું નાણાં ગ્રાન્ટમાં। એમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આજરોજ ચાલુ કરવામાં આવ્યું છે અને એમના હસ્તે આજે ગામમાં રોડની સફાઈ અને એના માટે ચાલુ કરવામાં આવ્યું છે। ગામમાં જે રોડ રસ્તા મેઇન રોડો છે તે બધા બહુ ગંદકીને ડસ્ટથી થતું હતું, તો સારું અને સ્વચ્છ રહે એના માટે સ્વીપર મશીન આજથી ચાલુ કરવામાં આવ્યું છે।